શું તમે જાણો છો આ એ જગ્યા છે જ્યાં ખુદ શ્રી કૃષ્ણએ વસવાટ કર્યો હતો। આ કોઈ સામાન્ય મંદિર નથી, આ છે દ્વારકાધીશ ધામ, ભારતનું સૌથી પવિત્ર જગ્યામાંનું એક। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે નિતેશ એક્સપ્લોરર યુટ્યુબ ચેનલમાં। આજે આપણે પહોંચી ગયા છે દ્વારકા નગરી એવા કૃષ્ણ ભગવાનની નગરીમાં। તો આ વિડીયોની અંદર હું તમને દ્વારકાનો ઇતિહાસ સાથે ઘણા બધા પ્લેસ છે હું તમને વિઝિટ કરાવવાનો છું। તો બન્યા રહો મારા વિડીયો સાથે અને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં। સાથે હું તમને બેટ દ્વારકાની સફર, શિવરાજપુર બીચની સફર, સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમજ અનેક સ્થળોની મુલાકાત કરાવવાનો છું। તો બન્યા રહો મારા વિડીયો સાથે। હાય પ્લીઝ દોસ્તો, જે પણ જોઈ રહ્યા છો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો અને અમારી ચેનલને આગળ વધારવા માટે પ્લીઝ બન્યા રહો અમારી જોડે। આવા જ નવા નવા વિડીયો આવતા રહીશું તમારી માટે। તો મિત્રો, આ કોઈ સામાન્ય મંદિર નથી, આ છે દ્વારકાધીશ ધામ, જે ભારતનું સૌથી પવિત્ર જગ્યામાંનું એક મંદિર છે। આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં તમને અહીંનું એક એવું રહસ્ય બતાવીશ જે બહુ ઓછા લોકો જાણે છે। તો મિત્રો, દ્વારકાધીશના દર્શન માત્ર જોવા માટે નહીં, આ અનુભવવા માટે છે। લાગે છે જાણે કૃષ્ણ ભગવાન ખુદ સામે ઊભા હોય। તો તમે પણ આજે અહેસાસ કરાવું છું તમને પણ। તો ચાલો મારી સાથે મંદિર પાસે। તો ગાઈસ, આપણે પહોંચી ગયા છે દ્વારકા મંદિર પાસે। તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર દ્વારકા મંદિર છે અને તમે દર્શન કરી શકો છો। મોબાઈલ અંદર લઈ જવા માટે નથી એલાઉડ, એટલે આપણે અહીંયા મોબાઈલ બહાર જ રાખ્યો છે। તો સાથે જોઈ શકો છો અત્યારે દ્વારકા મંદિર। અને જો તમે પણ દ્વારકાધીશને માનતા હો તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં। તો તમે જોઈ શકો છો દ્વારકાધીશ મંદિર। આ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે। અહીં શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ એટલે દ્વારકાના રાજા તરીકે પૂજવામાં આવે છે। તો ગાઈસ, અમારા અહીંયા દ્વારકાધીશના મંદિરે અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે રમણીકભાઈ, અહીં દ્વારકાધીશમાં છે। તમને એક્ટિવા બાઇક જે પણ રેન્ટ પર જોતું હશે તો એમનો નંબર હું તમને મેન્શન કરી આપીશ। તો આ નંબર પર ફોન કરીને એમને સંપર્ક જરૂરથી કરજો। મિત્રો, મંદિરની બાજુમાં છે ગોમતી ઘાટ। એવું કહેવાય છે કે અહીં સ્નાન કરવાથી પાપો દૂર થાય છે। એક બાજુ મંદિર અને એક બાજુ દરિયો અને વચ્ચે તમે। આ દ્રશ્ય શબ્દોમાં વર્ણવી શકાય એવું જ નથી। આ છે દ્વારકાનો અસલી સુકૂન। દ્વારકા માત્ર એક પ્રવાસન સ્થાન નથી, આ એક અદ્ભુત અનુભવ છે જ્યાં તમને શક્તિ મળે છે, શાંતિ મળે છે અને અંદરથી મજબૂત બનવાનો અહેસાસ થાય છે। મિત્રો, આ જે દરિયો તમે જોઈ રહ્યા છો આ કોઈ સામાન્ય દરિયો નથી, આ છે દ્વારકાનો દરિયો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની નગરી ક્યારેક વસતી હતી। એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના અવતાર બાદ દ્વારકા ધીમે ધીમે આ દરિયામાં સમાઈ ગઈ હતી અને આજે પણ લહેરોમાં કૃષ્ણની હાજરી અનુભવી શકાય છે। જ્યારે દરિયાની લહેરો પગને સ્પર્શ કરે છે ને, ત્યારે એવું લાગે છે કે જાણે જીવનની બધી ચિંતા ધોઈને લઈ જાય છે। અહીંયા ઊભા રહીને કોઈક શબ્દો નથી બોલાતા, માત્ર અંદરથી એક જ અવાજ આવે છે, શાંતિ, બસ શાંતિ। દ્વારકાનો દરિયો માત્ર જોવા માટે નથી, આ અનુભવવા માટે છે। એક બાજુ દ્વારકાધીશ મંદિર અને બીજી બાજુ અનંત દરિયો, અને આ દરિયાની વચ્ચે આપણે ઊભા રહીને પોતે ભાગ્યશાળી અનુભવીએ છીએ। કદાચ આ જ કારણ છે કે દ્વારકા આવનાર દરેક માણસ અહીંયાથી ખાલી હાથ નથી જતો। કોઈને શાંતિ મળે છે તો કોઈને જવાબ અને કોઈને નવી શક્તિ મળે છે। આપણે પહોંચી ગયા છે દ્વારકા અને હવે જઈ રહ્યા છે આપણે બેટ દ્વારકાના સફરે। તો ऐसे ही अच्छा वीडियो लगा, लाइक करो, सब्सक्राइब करो, कमेंट करो, शेयर करो। चलिए तो वीडियो में आगे જો તમને આ દિવ્ય યાત્રા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી સુંદર જગ્યાઓ જોવા માટે નિતેશ એક્સપ્લોરરને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।